નમસ્કાર, હું સુરભી વાલવા. આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. પ્રેમ કથાનો કરુણ અંત. પ્રેમિકાને ન મળી શકતા યુવકે વિડીયો ઉતારીને આપઘાત કર્યો છે. વિડીયોમાં યુવકે પોતાના દિલની વ્યથા વ્યક્ત કરતા કહ્યું છે કે કોઈને પામી ન શકાય તો વચન આપવું નહીં. મારે તારી સાથે લગ્ન કરવા હતા, પરંતુ તું તો મને છોડીને ચાલી ગઈ. આ ઘટના બાદ સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છે અને પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. ઉર્મિલા, જો તારા બધાય ફોટા, બધાય વિડીયો, આપણા ઓપનના ફોટા હતા, ઓપનના વિડીયો હતા, બધાય તને નાખી દીધા છે. હવે મારી પાસે કાંઈ નથી. છે થોડાક ઓલા સ્ક્રીનશોટ ને એવું હતું, પણ એ હું ડિલીટ કરી નાખું. જે ખોટું દઈને ખોટું ઓલું નથી કરવું. એક વાત તને કહું, મારી લાઈફનો બેસ્ટ મોમેન્ટ આ 1 વર્ષ રહ્યું મારી લાઈફમાં. કારણ કે તે જે મને ખુશી આપી, તે જે મને રાખ્યો હોય ને, એ મને દુનિયાની કોઈ છોકરી ન રાખી શકે. હવે એવું નથી કે તું નહીં હોય મારી લાઈફમાં તો હું જીવી નહીં, હું જીવી જાઉં લાઈફ, પણ મારે જીવવી નથી. હવે કે જે મોમેન્ટ તે મને આપી છે ને, એ મારે કોઈ બીજી છોકરી પાસેથી નથી જોતી. હવે તારા પ્રેમમાં કેટલી તાકાત હશે તું વિચાર કર. મારા મમ્મી પપ્પાની 24 વર્ષનો પ્રેમ તું 1 વર્ષમાં લઈ ગઈ. કોઈ છોકરી હતી જેને હું 6 વર્ષથી હું એને ક્રશ લઈને બેઠો હતો, એ છોકરીને તે ભૂલવાડી દીધી. એટલે તું મને ગમતી હતી. સારું, વાંધો ને, ભૂલચૂક થયું તો માફ કરજે. અત્યારે હું મરી જાઉં છું એટલે નથી મળતો કે હું કાયર છું, કે હું તને પામી ન શક્યો. બસ હું તારી હારે ન રહી શક્યો ને, એ મેન તકલીફ છે. બધી વાતે બધી વખતે તને મેં સોરી કહી દીધું છે કે XYZ વોટેવર તે મને સોરી કીધું તો બધી રીતનું મેં જાતું કરી દીધું. પણ આજી વખતે કરી દે, પણ આજી વખતે તારું મન ઉતરી ગયું હતું, એમાં હું કાંઈ નહોતો કરી શકતો. માફ કરી દેજે બને તો. અને એક વસ્તુ હું તને વિનંતી કરું છું, એક મરતા માણસની આ વિનંતી તારાથી પોસિબલ હોય તો કરજે. તો હું 1 વર્ષમાં આટલું હું કરી શકતો હોય તો તારી લાઈફમાં આવવાવાળું હવે કોઈ વ્યક્તિ હોય ને, તો તું એને એટલો પ્રેમ આપજે ને, એની કોઈ સીમા ન હોય એટલો. બસ તારા ફોટા ને એવું બધું હમણાં જોયું, બધી મોમેન્ટને યાદ કરી. સાથે જતા વિડીયોમાં રોવું નથી. બસ તારી જિંદગીનો એક ટુકડો હતો. હું તને મારી, આ તે તને રોકટોક કરી, તારી યારે લગ્ન કરવા હતા એટલે કરતો હતો, બાકી ન કરત. બાકી અત્યારે ગામમાં એવા છે જ કેટલાય કે જેને ખાલી ખાઈ પીને મજા કરવી હોય, એવા છે કેટલાય. પણ એ વસ્તુ મારે નથી કરવી, મારે તને રાખવી હતી, મારે તને ઘરે લઈ આવી હતી. એટલે જ મેં બધાને બતાવી, બધાને આ કર્યું. આ વસ્તુ થઈને હવે હું કોઈને પણ મોઢું ન બતાવી શકું. કોઈ મને કાંઈ કહેવાનું નથી, પણ હું ખુદ અત્યારે મને ખુદને ખીચ ચડાવી મારી ઉપર. અને દીકરા, ખોટું ન લગાડતી, પણ ન બની શકે એવું હોય ને તો કોઈને પ્રોમિસ ન કરતી. આ વસ્તુ તને ક્યારે સમજાય ખબર છે? જ્યારે હું અત્યારે જે કન્ડિશનમાં છું ને, એ કન્ડિશનમાં તારો ભાઈ કે તારો દીકરો આવશે ને, ત્યારે તને સમજાય છોકરાની વેલ્યુ. રાખું છું, ભૂલચૂક માફ કરજે. અને આ વિડીયોમાં હું તને એટલું કહી દઉં કે તને કોઈ હેરાન નહીં કરે મારા વતી, અને કોઈ કરે ને તો એને તારે આ વિડીયો આમ બતાવી દેજે, વોટેવર તારે જેમ કરવું હોય એમ. અને તારી પાસે મારા કોઈ સ્ક્રીનશોટ પડ્યા હોય કે જેમાં હું બોલતો હોય, આ મારી ભૂલ છે, હું કહું છું તને,
એ તું બતાવી દેજે. તારા બને ત્યાં સુધી તને હલવાવા નહીં દઉં. બસ હું તારા વગર મારે રહેવું નથી, એટલે હું અત્યારે મરું છું. બાકી બીજું કોઈ કારણ નથી, અને મરવાનું કારણ તુંય નથી. બસ